કેજરીવાલના રાજીનામાના એલાન પર ઈસુદાન ગઢવીનું નિવેદન। ઈસુદાનનું કહેવું છે કે કેજરીવાલ થવું આસાન નથી। ભાજપની જેમ પદની લાલચ નથી કેજરીવાલને, હવે દિલ્હીની જનતા નક્કી કરશે એમ થશે। अरविंद केजरीवाल जी એ સાબિત કરી દીધું કે એમને સત્તા કે પદ માટે રાજનીતિ નથી કરી। એ જ્યારે ઇન્કમટેક્સ કમિશનર હતા એને સારી જ નોકરી ચાલતી હતી તો એ જનતા માટે એમણે એ છોડી દીધી। સાથે સાથે એમને લાગ્યું કે જ્યારે એમના ઉપર આરોપ લાગ્યો છે, ફરજી આરોપ હતો, જમાનત મળી ગઈ, છતાં એમના દિલમાં એવું થયું કે નિર્દોષ છૂટે ત્યાં સુધી। હવે નિર્દોષ તો શું છે, 10 વર્ષ 20 વર્ષ પણ લાગે, પણ એમણે જ્યારે એક વાત નક્કી કરી ત્યારે એ સાબિત થઈ ગયું કે ભાજપ વાળા આ તમારી જેમ રાજનીતિ નથી કરતા, અમને પદ અને સત્તા માટે નથી। આ પહેલા પણ 49 દિવસે એમણે રાજીનામું આપી દીધું હતું। આજે પણ જ્યારે આ રાજીનામાની જાહેરાત કરી ત્યારે સ્પષ્ટ છે કે પદ અને લાલસા માટે અરવિંદ કેજરીવાલ નથી, અને એટલા માટે અરવિંદ કેજરીવાલજી બીજા નેતાઓથી અલગ પડે છે। આજે એમની ઈમાનદારી, એમની નૈતિકતા, અને એમણે એવું કહ્યું છે કે દિલ્હીની જનતા ફેસલો કરે પછી હું મુખ્યમંત્રી બનીશ। એનો અર્થ એ થયો કે હવે દિલ્હીની જનતા તો નક્કી કરશે, પછી તો સ્વીકારશો ને બધા। એટલે અરવિંદ કેજરીવાલજી થવું બહુ અઘરું છે અને એ સાબિત કરી દીધું।